ની રિપ્લેસમેન્ટ પછી પલાટીવાળીને બેસી શકાય? બહુ સરસ ક્વેશ્ચન છે આ. લગભગ દરેક ઘૂંટણના ઓપરેશન માટે આવતા દર્દી આ ક્વેશ્ચન પૂછતા હોય છે કે પલાટીવાળી બેસી શકે. તો અત્યારે હાલ એનો જવાબ હા છે કે આપણે અત્યારે અમે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, જે મેં સ્પેસિફિકલી કીધું કે મિનિમલી ઇન્વેસિવ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ અને એમાં હાઈપ્લેક્સ નીનો યુઝ કરીએ છીએ. એટલે હાઈપ્લેક્સ નીમાં 140-150 ડિગ્રી સુધી પગ વળી શકે, એટલે આરામથી તમે દરેક દર્દી પલાટીવાળીને બેસી શકે. આજથી 5-10 વર્ષ પહેલા જ્યારે શરૂઆતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટના કેસીસ થતા હતા ત્યારે જે સાદા કે જે જોઈન્ટની ક્વોલિટી હતી એમાં રિસ્ટ્રિક્ટેડ હતું. એમાં તમે સાંભળ્યું હશે એની પેશન્ટ કેવું હોય તો કોઈ બી મિટિંગમાં જાય તો એમને ખુરશી જોઈએ, નીચે ના બેસી શકે. પણ આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં કેવું, આપણે 70% કામ એવા છે કે જે પલાટીવાળી બેસતા હોય. કોઈ જગ્યાએ કોઈના મહેમાન નથી રહેતા હોય, મોસ્ટ ઓફ ધ લોકો જમવા બેસતા હોય તો એ નીચે પલાટીવાળી બેસતા હોય છે. તો એ અત્યારે જે આપણે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં સ્પેસિફિક ટેકનિક યુઝ કરીએ છીએ અને સ્પેસિફિક પ્રકારના સાંધા યુઝ કરીએ છીએ, તો એમાં આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી પલાટીવાળીને દર્દી એકદમ સારી રીતે બેસી શકે, પણ તરત ના બેસી શકે. અમુક તમે વિડીયોઝ જોયા હશે કે ઓપરેશન પછી બીજા દિવસે પલાટીવાળી બેસે, એવું જરૂર નથી. એ પેશન્ટની બુટ ક્વોલિટી ઉપર છે. એટલે આઈડિયલી 3 to 6 વીક્સ લાગે ઓપરેશન પછી એ સેટલ થતા, અને એના પછી દરેક ટાઈપની એક્ટિવિટી કરી શકે, પલાટીવાળી બેસી શકે, જમ્પ કરી શકે, સીડી ચડવા ઉતરવાની કોઈ પણ રિસ્ટ્રિક્શન રાખવાની જરૂર હોતી નથી. ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે પડી ના જાય અને ફ્રેક્ચર ના થાય. બાકી જોઈન્ટ રિલેટેડ કોઈ રિસ્ટ્રિક્શન નહીં, બધું જ એ કામ કરી શકે.